ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ છે। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના ઠરાવમાં રેશિયાથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઈ હતી। જૂના શિક્ષકની આ ભરતી વર્ષ 2011માં થઈ। ત્યારબાદ વર્ષ 2016ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહીં તે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું છે, જેમાં વતનથી દૂર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને વતનનો તથા કુટુંબ સાથે રહેવાનો લાભ મળે અને સામાજિક જીવન અસ્તવ્યસ્ત થતું અટકે તેનો સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે। નમસ્કાર, મને કહેતા બાબતનો આનંદ છે કે આપણા સન્માનીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ આપણી રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે જે જોગવાઈ હતી 2007-1999ના શિક્ષણ વિભાગના ઠરાવમાં 1:3 એક જૂના શિક્ષકની સામે 3 નવા એક નિયમ બનાવેલો હતો। એ રીતે જ્યારે શિક્ષકોની ભરતી થતી હતી એ જોગવાઈ પ્રમાણે ભરતીઓ ચાલુ હતી। તે પણ પછીના સમયમાં જે કેન્દ્રીકૃત ભરતી 2011માં થઈ, ત્યારે જૂના શિક્ષકની ભરતી થઈ હતી। ત્યારબાદ 2016ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહીં તેનો અદાલતમાં એક લિટિગેશનથી પ્રશ્ન ઊભો થયો હતો। માન્ય આપણા અદાલતના નિર્ણયને માન્ય મુખ્યમંત્રીશ્રીએ સ્વીકારીને સરહદે સ્વીકારીને શિક્ષકોના હિતમાં અને શિક્ષણના હિતમાં આ સદર ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે એમને મંજૂરી આપી। અને જ્યારે જે નવી ભરતીઓ આવશે ત્યારે આ 1:3ની જોગવાઈ મુજબ આપણે ભરતીઓ કરીશું ને એના ભાગરૂપે અમારા શિક્ષણ વિભાગે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ 1/8/2024થી આપણે એનો ઠરાવ કર્યો છે। તેના કારણે પોતાના વતનથી દૂર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળામાં જે કર્મચારીઓ જે છે, ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે વતનથી દૂર જે મિત્રો નોકરી કરી રહ્યા છે તેમને કુટુંબ સાથે રહેવા માટેની તક મળશે અને સમાજ જીવનમાં એ પણ ભાગીદાર બનશે। એટલે એક સરળ નિયમ આપણે જે બનાવ્યો છે અને આ જે ભરતી પ્રક્રિયા આપણે જે કેલેન્ડર વાઇઝ જે શરૂ કરી રહ્યા છે એમાં આજે જેની જાહેરાત અમે આપી છે અને આ સરાહનીય નિર્ણયને અમારા શિક્ષણ સમાજે, શિક્ષણ આલમના અમારા ગુરુજનોએ, અમારા શિક્ષક મિત્રોએ આવકાર્યો છે। સમાજમાં આપણે શિક્ષણ વિભાગના બધા અધિકારીઓ સાથે મળીને માન્ય મુખ્યમંત્રીશ્રીનો અમે આભાર માન્યો છે। હાલ દેશમાં આખા સાયબર ફ્રોડના ગુનાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે સાયબર ફ્રોડના ગુનાઓને અટકાવવા